સેવા આપો છો તો ભગવાનની કૃપા પણ તમને પ્રગટ દેખાતી હશે. ગામના આપ અહીં આશ્રમમાં સેવા કરો છો? ગામના જ છે, જાપુરા ગામના. હા હા, ફક્ત ગાયોની સેવા. આપનું નામ? કરશનભાઈ. આપને ક્યારે એવું નથી થયું કે બહુ સેવા કરી અરુચિ આવે એવું ક્યારેય થતું નથી? હા હા, ભગવાનની કૃપા તમારા ઉપર કે સતત હર્ષ તમને વધતો જાય. તમારો પણ માલ પોતાનો પણ છે? બસે ઢોર છે તમારી પાસે, અને છતાંય તમે સમય કાઢીને અહીંયા આશ્રમમાં સેવા આપો છો તો ભગવાનની કૃપા પણ તમને પ્રગટ દેખાતી હશે. બીજા નંબરમાં ગામના જ છે અમારા. એટલે ભગવાને પરીક્ષા કરી લીધી તમારી, પણ છતાંય તમે સેવા મૂકી નહીં. અને છતાંય મેં કોઈ દી દૂધ હામું નહીં જોયું. કેટલું દૂધ થાય, વાસરું ધવરાવો છે, ધવરાવો ધવરાવો. બાપુ દૂધ આમણું બાપુ હાથે લઈ જાય, ખાઈ જાય, પી જાય, મજા કરવાની. જે આવે એનું છે, જે આવે એનું છે. અમે તો કાલ વિયા જવાના. ના ના, સાહેબ લઈ જાય, દૂધ લઈ જાય, ચોથું લઈ જાય. સાચા સાધુનું મન તો આમે મોટું જ હોય, દરિયાદિલ જ હોય. 18 વર્ષ મારી બાપુ બાપુ પણ તમે જે 18 વર્ષથી સેવા કરો છો ને એ સાધુ, બાપુ તો સાધુ છે, પણ તમે તો સંસારી થઈને એનાથી એટલે તમારી ગણતરી વધારે થાય. સંસારી થઈને તમે 18 વર્ષથી સેવા કરો છો. આ વડકા બબે વેતન મારા અહીં વાસળી ચેતનો તો વડકા બબે વેતન હા દોવે. સરસ સરસ. એના વડકા પછી ગાય કોઈ દી વેચવાની નહીં. દૂધ ખાવા ગામને કોઈ જોતી હોય તો આપે. સહાય લઈ જાય, દૂધ લઈ જાય ગામે. હા 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 હા, કોઈ 1 રૂપિયો લેવાનું નહીં, લઈ જવાનું. સરસ. મહેમાનો આવી રહ્યા છે, આજે બીજ છે.